ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં આપણે એકથી 4 પ્રકરણ પૂર્ણ કર્યા, 1 થી 4 પ્રકરણની સમજૂતી જોઈ। આજથી આપણે નવું પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો આ પ્રકરણને બરાબર સાંભળી અને સમજજો, બરાબર? તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ। મિત્રો, ઘણીવાર એવું બને કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ, મિક્સ થયેલા પદાર્થમાંથી પદાર્થોને છૂટા પાડતા હોઈએ। આપણે ચા બનાવીએ અને પછી એ ચાને ગળણી વડે જ્યારે ગાળીએ ત્યારે ચાની ભૂકી છે એ ગળણી ઉપર જમા થઈ જાય અને આપણે જે પીવા માટે બનાવેલી ચા હોય એ નીચે કપમાં દાખલ થતી હોય છે, બરાબર? એટલે ગળણી વડે આપણે ચાના પ્રવાહીને પેલી ભૂકીથી અલગ કરીએ છીએ। ઘણી વખત આપણે જોઈએ છીએ કે લણણી સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવતા હોય છે, બરાબર? એવી જ રીતે માખણ મેળવવા માટે પહેલાં શું કરવામાં આવે કે દૂધને મેળવવામાં આવે, એનું દહીં બને અને પછી દહીં બન્યા પછી એને ખૂબ જ વલોવવામાં આવે, બરાબર? એમાં મલાઈ હોવી જોઈએ અને મલાઈને મેળવી અને એને ખૂબ મેળવી અને વલોવીએ એટલે એમાંથી માખણ ઉપર તરે અને એ પછી એને અલગ કરવામાં આવે। આપણે ત્રીજા પ્રકરણમાં પણ શીખ્યા હતા કે રૂનમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવતું હોય છે, બરાબર? આપણે મીઠાવાળા પૌવા અથવા તો દલિયા, બરાબર, જેને આપણે ઓરમું કહીએ કે થૂલી કહીએ, ઘઉંના ફાડાની વાનગી, એ આપણે ખાઈએ તો એમાં આપણને મરચાં દેખાય, બરાબર? વઘારમાં ઝીણા ઝીણા કાપીને નાખ્યા હોય તો આપણે ખાતા ખાતા શું કરીએ, સાવચેતીથી અલગ અલગ એને કાઢી અને આપણી પ્લેટમાં અલગ મૂકી દઈએ, કારણ કે એ ખાઈએ તો તીખા લાગે, બરાબર ને? તો એને આપણે આ રીતે હાથથી અલગ કરતા હોઈએ। આપણને એક ટોપલીમાં કેરી, જામફળ, ચીકુ એવું બધું એકસાથે ભરીને ફ્રૂટ આપે અને પછી એમ કહે કે આ અલગ અલગ પ્રકારના ફ્રૂટને તમે જુદા કરી નાખો, તો આપણે શું કરીએ? એક ઢગલો કેરીનો કરીએ, પછી જામફળનો કરીએ, પછી ચીકુનો કરીએ, આવી રીતે ઢગલો કરી અને પછી દરેક ફ્રૂટને અલગ પાત્રમાં મૂકતા હોઈએ છીએ, બરાબર? તો આ બધું સરળ છે, પણ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય તો શું કરવું? ધારી લો કે આપણને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને દીધો, હવે હાથ વડે કાંઈ રેતીના દાણાને ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવાનું શક્ય હોતું નથી, બરાબર? તો આ માટે શું કરવું? તો આપણને પ્રશ્ન થાય કે આવા પદાર્થોને આવી રીતે શા માટે અલગ કરવા જોઈએ? આપણને એવો પ્રશ્ન થાય। તો એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ સમજીએ, પહેલી પ્રવૃત્તિ, અને એમાં અલગીકરણની જુદી જુદી રીત છે। હવે અલગીકરણનો હેતુ શું છે તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ આપણે જોઈએ તો એમાં આપણને ખ્યાલ પડે કે અલગીકરણની પદ્ધતિમાં ધારો કે પેલું છે ચોખામાંથી કાંકરા દૂર કરવા। આપણા મમ્મી છે એ ચોખા રાંધતા પહેલાં એમાંથી કાંકરાને દૂર કરતા હોય, તો એનો હેતુ શું કે ભાઈ બિનઉપયોગી ઘટકને દૂર કરવું। કાંકરા છે એ બિનઉપયોગી છે એટલે એને દૂર કરવા પડે। હવે અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ? તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, એ કચરો કહેવાય। બીજું, માખણ મેળવવા માટે દૂધને વલોવીએ, તો એનો હેતુ શું કે ભાઈ બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા, અને એને આપણે શું કરીએ કે બંને ઘટકોનો આપણે ઉપયોગ કરીએ, છાશ જે વધી હોય એનો પણ ઉપયોગ કરીએ અને માખણનો પણ ઉપયોગ કરીએ। ત્રીજું, ચાની ભૂકીનું અલગીકરણ કરીએ તો એનો હેતુ શું? ભાઈ કચરો કે નુકસાનકારક ઘટકો છે એ પેલી ગળણીમાં રહી જાય અને આપણે પેલા કચરાને ફેંકી દઈએ અને ચાને આપણે પી જતા હોઈએ છીએ। તો આપણે આ
પ્રકારની પ્રવૃત્તિમાં જોઈ શકીએ કે કોઈ પણ પદાર્થનો ઉપયોગ જ્યારે આપણે કરીએ ત્યારે પહેલાં આપણે શું કરીએ કે એમાં જે નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થો હોય એને આપણે જુદા કરી નાખીએ અને આપણે અલગ કરી નાખીએ. ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો પણ અલગ ઉપયોગ કરવો પડતો હોય છે અને કરતા હોઈએ છીએ. તો બંને ઘટકોને જુદા કરી અને બંને ઘટકો જો ઉપયોગી હોય તો બંને ઘટકોનો આપણે ઉપયોગ કરીએ, નહીંતર નુકસાનકારક ઘટકોને દૂર કરી દઈએ. તો જે ઘટકોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. તે ઘન, પ્રવાહી કે વાયુ પણ હોઈ શકે. તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરીએ? તો પેલું છે અલગીકરણની પદ્ધતિઓ, મેથડ્સ ઓફ સેપરેશન. બરાબર, આપણે પદાર્થોને અલગ અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની અત્યારે ચર્ચા કરીશું, જે આપણા રોજિંદા વ્યવહારમાં આપણે આ પદ્ધતિને જોઈએ છીએ. પહેલી પદ્ધતિ છે હાથ વડે વીણવું. બરાબર, બજારમાંથી આપણે અનાજ ખરીદી લઈએ, એના કોથળા હોય, એ કોથળાને આપણે ઘરમાં લાવી અને પછી આપણે જોતા હોઈએ છીએ કે અનાજના દાણાને બહાર કાઢીને આપણા મમ્મી કે બહેન કે જે કોઈ ઘરમાં હોય એ અનાજના પેલા ઢગલામાંથી થોડાક અનાજને લઈ, ઘઉંને કે બાજરીને ચોખાને લઈને એમાંથી કચરો છે એ હાથ વડે વીણતા હોય છે. બરાબર, કાંકરા અને બીજો કચરો. તો એવી જ રીતે આપણે અનાજના દાણાને કાગળ ઉપર ફેલાવી દઈએ તો કાગળ પર ફક્ત એક જ પ્રકારના દાણા સાથે સાથે એમાં કાંકરા હોય, ફોતરા હોય, તૂટેલા દાણા હોય, અન્ય ધાન્યના દાણા હોય. બરાબર, તો આપણા હાથ વડે કાંકરા, ફોતરા કે અન્ય ધાન્યને પણ આપણે આ રીતે દૂર કરતા હોઈએ છીએ. તો આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદના કચરા, કાંકરા અને ફોતરાને દૂર કરવાનો છે. અને આવા કચરાનો જથ્થો જોકે બહુ મોટો નથી હોતો, પણ આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી આ પદાર્થોને અલગ કરી શકાતા હોય છે. બરાબર, તો આ પદ્ધતિ હતી હાથ વડે વીણાટ કરવું. બીજી પદ્ધતિ છે અનાજનું છડવું. હવે પાકની લણણી પછી આપણે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા આપણે ખેતરમાં જોયા હોય. હવે ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં એને તડકામાં સૂકવવામાં આવે છે. બરાબર, ખેડૂત મિત્રો એને તડકામાં સૂકવે. હવે દરેક ડુંડામાં ખૂબ જ દાણા હોય અને ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાની સંખ્યાની આપણે કલ્પના કરીએ તો આપણને એ કલ્પના ન કરી શકીએ એટલી સંખ્યામાં મોટા પ્રમાણમાં દાણા એમાં સમાવેશ હોય એ આપણે માની શકીએ. તો આપણને પ્રશ્ન થાય, ખેડૂત કઈ રીતે ડુંડામાંથી દાણાને અલગ કરતા હશે? બરાબર, ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે, પણ દાણા તો કેરી અને જામફળની જેમ કંઈ તોડી ન શકાય. એ તો ખૂબ નાના હોય ને ડુંડામાં હોય. બાજરીનું ડુંડું કે ઘઉંનું ડુંડું તમે જોયું હોય તો તમને ખ્યાલ હોય. માટે એને ડુંડામાંથી ચૂંટવા તો અશક્ય છે. તો ડુંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવા? તો મિત્રો, ડુંડામાંથી દાણાને અલગ કરવાની રીત છે એને છડવું કહેવાય છે, જેને અંગ્રેજીમાં થ્રેશિંગ કહેવામાં આવે છે. અને આ રીતમાં દાણાને ડુંડામાંથી અલગ કરવા માટે એને જોડવામાં આવે, એટલે કે એની ઉપર લાકડી કે ધોકા જેવા સાધનોથી એની ઉપર પછડાટ મારવામાં આવે. કેટલીક વાર બળદ વડે પણ છડવામાં આવે. અને અત્યારે તો હવે આધુનિક ખેતી પદ્ધતિમાં થ્રેશિંગ મશીનો આવી ગયા અને થ્રેશિંગ મશીનોમાં ડુંડાને સીધા નાખી દઈએ એટલે એક બાજુ બધા દાણા બહાર નીકળે અને બીજી બાજુ કચરો છે એ બહાર નીકળે અને આપોઆપ દાણા છે એ બહાર નીકળી જાય. બરાબર, અને એ જે રીત છે એ હવે થોડાક સમયમાં
શરૂ થશે, કારણ કે રવિ પાક છે એ દિવાળીની આજુબાજુ તૈયાર થઈ જશે ને પછી ડુંડામાંથી દાણા કાઢવાની પ્રક્રિયા છે એ હરિયાણા અને બિહારમાં શરૂ થશે. આપણે પણ અહીંયા એ રીતે શરૂ થશે. તો મિત્રો, આ 2 પદ્ધતિ સુધી આજે આપણે આ પ્રકરણને અટકાવીએ. હું તમને એમાંથી પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્નના ઉત્તર તમે મને આપજો. બરાબર. પહેલો પ્રશ્ન છે, પદાર્થનું અલગીકરણ શા માટે કરવું પડે? બરાબર. પછી બીજો પ્રશ્ન છે કે અલગીકરણની પદ્ધતિઓમાં હાથ વડે વીણવાની પદ્ધતિ કેવા પ્રકારની હોય? બરાબર. પછી પ્રશ્ન નંબર 3 છે કે અનાજનું છડવું, ડુંડામાંથી અનાજના દાણાને કેવી રીતે છળવામાં આવે છે? આ 3 પ્રશ્નોના ઉત્તર તમારે મને વોટ્સએપથી આપવાના છે. બરાબર. ઓકે, આવજો.